શું વાળ ખરવાનું કારણ સ્ટ્રેસ નથી? ઘણા લોકોને પ્રશ્ન થતો હોય છે કે વાળ અને સ્ટ્રેસ વચ્ચે કોઈ સંબંધ ખરો? હવે હકીકત એ છે, સૌથી મોટું અગર કોઈ હેર ફોલ માટે કારણ જવાબદાર હોય તો એ સ્ટ્રેસ છે. કેવી રીતે? આપણા શરીરમાં કોર્ટિસોલ અને કોર્ટિકોસ્ટેરોઇડ નામના હોર્મોન હોય છે, જે સ્ટ્રેસ, બ્લડ પ્રેશર, બ્લડ શુગર, ઇન્ફ્લામેશનને મેનેજ કરે છે. હવે જ્યારે કોઈ માણસ કોન્સ્ટન્ટ સ્ટ્રેસ યા ટેન્શનમાં રહે છે, આ જે હોર્મોન જે એક મેનેજર છે તે એક ડેમેજર બની જાય છે, એનું પ્રોડક્શન વધી જાય છે, જે હેર ફોલિકલના સાયક્લિક રેગ્યુલેશનને અફેક્ટ કરે છે અને અલ્ટિમેટલી હેર ફોલ ક્રિએટ કરે છે. તો હવે આનું સોલ્યુશન શું? આનું સોલ્યુશન પ્રાચીન આયુર્વેદિક પદ્ધતિ પર આધારિત છે, જેમાં તમારે 2 ચમચી આમળા પાવડર, 4-5 હિબિસ્કસના ફૂલ, જેને જાસૂદ તરીકે ઓળખવામાં આવે છે, 1 કપ નારિયેળ તેલ, આ બધાને મિક્સ કરીને 10 મિનિટ સુધી ધીમા તાપે ઉકાળી લો. છાણીને ઠંડુ કરીને રોજ રાતે 5 મિનિટ સુધી મસાજ કરો. જો આટલી વસ્તુ તમારા રૂટીનમાં ઉમેરવામાં આવે તો તમારા વાળની પ્રોબ્લેમ ઘણી હદ સુધી સોલ્વ થઈ શકે છે. સો સ્ટ્રેસ ફ્રી રહ્યો અને આ રીલ એને મોકલો જેનું સ્ટ્રેસ જ હેરફોલ છે. થેન્ક યુ.